નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં આજે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જિલ્લામાં પણ અડધો ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભાવનગર શહેરમાં મેઘમહેર થઈ હતી। શહેરમાં વહેલી સવારે હળવા ઝાપટાથી વરસાદની શરૂઆત થઈ હતી। શહેરમાં આજે ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને સાંજના 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભાવનગર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં ઝરમરથી લઈને 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જિલ્લાના સિહોર અને વલભીપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ઉમરાળા અને ઘોઘામાં 1.25 ઇંચ, તળાજા અને મહુવામાં 1.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 1.25 ઇંચ, ગારિયાધારમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જેસર પંથકમાં ઝરમરિયો વરસાદ પડ્યો હતો।